તમને બધા વિચાર કરતા હશો કે મિતાલીન સલ્ટી કેમ લઈ લીધી બેન પણ યાર આવી રીતની અમારી સ્કૂલ છે તો ગ્રાઉન્ડ જોરદાર છે. તો હવે આપણે એડમિશન નું તો કમ્પ્લીટ થઈ ગયું. મિતાલી બેન બેન પણ જો ફરી ગઈ જોઈ બેન પણ હા પાડે વાગે વાટારી બોર્ડર જો અહીંયા મજા આવે કે ભણવાની. હવે આજનો દી કેવો રહો પહેલો દિવસ છે વંદે 15મી ઓગસ્ટ ભારત માતા કી જય જય હિન્દ. મારે જો કેવલ કેવલભાઈ જો સંગીત ખુરશી ભાગ લીધેલા કેવલ જા હા ભાઈ બને જીતી ગયો. બધા અમુક મિત્રોએ કમેન્ટ કરી કે તમારા ખાડીને લઈ આવો કે થોડુંક કામમાં ટેકો રહે. એક માર બેન લઈએ ને એક તમાર બેન લઈએ હાલો તો બેના બધાને એટલા બધા શું કરવા એટલે મારે ને તમારે બેન આરામ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં રહેશો તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાને હાજર નિર્વા રાખે એ સુરતથી આપું છું. તો હર હર મહાદેવ બધાની. તો અમારે જો આજે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે કેમ કે 9 વાગ્યામાં, કેમ કે આજ નહીં ધોંધી ગયા તૈયાર અને જવાનું છે આજે આને સલ્ટી લેવા. તો મિતાલી છે ને પિત્તરપુર ભણતી, બધાને ખબર જ હશે ને ઘણા કમેન્ટ કરતા કે મિતાલી બસ કેમ લેવા નથી આવતી એમ. સારું હાલો તો જો સલ્ટી લેવા જવાનું છે કેમ કે તમને બધા વિચાર કરતા હશો કે મિતાલીની સલ્ટી કેમ લઈ લીધી. તો વિડીયોમાં બના રહેજો, વિડીયો જોવો ને તો તમને ખબર પડશે કે સલ્ટી કેમ લઈ લીધી એમ. તો સારું હાલો તો એ જાય છે હવે નાવા અને 9 પછી જવાનું છે સલ્ટી લેવા. હેલો ફેમિલી, તો તમને કહેવાનું કે અમારે મિતાલીનું સલ્ટી છે ને પિત્તલપુરથી અમે લેતા આવ્યા છે કેમ કે મિતાલી અત્યાર સુધી પિત્તલપુર ભણતી. તો હવેથી ગામમાં જાવ તો તમને પહેલાં સલ્ટી બતાવું અને બીજું તમને કહેવાનું કે મિતાલીને સલ્ટીને આવતા રહ્યા એટલે હું સીધો મૂકી આવતો નિશાળે ને ગામમાં અમારે. તો એ જતી રહી છે ગામમાં ને પ્રાર્થનાના શરૂ હતી એટલે હું થોડી વાર પ્રાર્થના પતે પછી આપણે જઈએ સલ્ટી દેવા સાહેબને. તો હવે અમારા ગામમાં જૂના રાજપરા પ્રાથમિક શાળામાં આપણે સલ્ટી દેવા જવાનું છે. તો તમને પહેલાં બતાવું સલ્ટી મિતાલીને લાવ્યા. મિતાલીની સ્કૂલનું નામ છે આપણે જ્ઞાન મંદિર પ્રાથમિક શાળા પિથલપુર. તો મિતાલી આપણે પિથલપુર હતી પહેલાં, તો હવે આપણે એને બદલાવી લીધી છે ને હવે જાય છે અમારા ગામમાં પ્રાથમિક શાળામાં, જૂના રાજપરા પ્રાથમિક શાળા. તો આપણે સલ્ટી દેવા હવે જાય છે. અમારે જો નીતુ બેઠી છે કા નીતુ અહીં બેઠી છે. તો તારે આવું છે ગામમાં સલ્ટી દેવા કે અમારે તો દુકાન બેવું પડે. મિતાલીનો આપણે એલસી લઈ આવ્યા છીએ. તો હવે જઈએ આપણે ગામમાં. આપણી ધૂમભાગ જોવા અહીંયા પડી છે તો ગાડી લઈને હવે જઈએ આપણે ગામમાં મિતાલીનું એલસી દઈ આવીએ. તો હવેથી જાય આપણે ગામમાં અમારા ખાલી બેન જો અમારા અહીંયા આવતા રહેશે નિશાળા કા જો શર્મા ગયો છે ને બેન પણ યાર આવી રીતની અમારી સ્કૂલ છે. તો ગ્રાઉન્ડ જોરદાર છે. ત્યાં બધા નિશાળિયા જો રિસર્ચ પડી લાગે. અમારા મિતાલી બેનનું એડમિશન અમે જો અહીંયા લખેલું છે આપણે જૂના રાજપરા પ્રાથમિક શાળા. તો આ નિશાળમાં લેવડાવ્યું છે આપણે મિતાલીનું એડમિશન. તો હવે આપણે એડમિશનનું તો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે જઈએ ઘરે. તો અહીંયા અમારે સપ્તાહ શરૂ છે, રામકથા શરૂ છે અહીંયા આશ્રમ જોવા અહીંયા રામકથા શરૂ છે. આપણે તો અવાજ તમને આવતો છે. તો હાલો હવે નીકળીએ ઘરે જાઓ. અમારા મિતાલી બેન આવતા રહેશે પણ અમારા મિતાલી બેનની બેન પણ જો ફરી ગઈ જોઈ બેન પણ હા પાડે કેવલભાઈ આવતા રહ્યા. તો કેવલભાઈ કેમ કાલ હજી 15મી ઓગસ્ટ છે તો આજ તિરંગો ફરકાવવાનો હોય કે લહેરાવાનો કાલ છે. કેવલભાઈ જો આ દી અમારે જો 15મી ઓગસ્ટને દી વાઘા બોર્ડર કા કેવલ વાઘા વાટારી બોર્ડર જો ત્યાં બધું પરેડ ને એવું થાય કા કેવલ થાય ને. કેવલભાઈ આજ પહેરી લીધું કાલ પહેરવાનું એટલે કા કેવલ એવું છે ને. કેટલા વાગે જવાનું કીધું? 8:30 જવાનું છે. કાલે કેટલા વાગે જવાનું કીધું? 8:30 કેમ છે એટલું બધું વહેલા? और मिताली तो 8 वागे जागेला कहता था करे ने કેટલા વાગે જાગે મિતાલી? 8 વાગે 7 વાગે 7 વાગે જાગે તો એમની રેગાડી તો એમ કે ઘડી વાર થઈ મમ્મી એમ કે આ બે સોકો બરતી. તો મિતાલી હવે તું આજથી ક્યાં ભણવા જતું? હવે પિથલપુર ની ને બસ માને જતી ને તો કેમ અહીંયા કેમ જા એલસી અહીંયા લઈ લીધું કા આપણે બદલી જાય ને હે હવે અહીંયા ને રાજપરા ને તમારે કેવલભાઈ ને હથવારો થાય અને એટલે અહીંયા લીધું હા એટલે કે લઈ લીધી ને ના આવવામાં જવામાં બહુ ટાઈમ જતો બસ ની સવારની 7 વાગ્યા ને જઈતી આજે 3 વાગ્યા ઘરે પૂગી બહુ ટાઈમ આવે નહીં એટલું તો બસમાં ટાઈમ લાગે, કલાક જાવે ને કલાક આવે. સાચી વાત છે. કામી તો લેવું થાય ને એટલે બદલાઈ નહીં કા. તો અહીંયા મજા આવે કે ભણવાની? હવે આજનો દી કેવો રહ્યો પહેલો દિવસ? બહુ સારું કે એ તો ખરી મિતાલી તો ભાઈ બોલે નહીં સર. મજા આવી કેમ તો કે બહુ મજા આવી કેવા મિતાલીને જાય મજા આવી પહેલા દિવસ. તો એવું છે આપણે ખાતા સફરજન કલર બદલી ગયો, થોડો ટાઈમ લાગી ગયો. હાલો ખાઈ લે કા. મિતાલી જાય ભાગ ખાવા મને ચાલ ભાઈ અમારે આવીને ભાગ ખાવા મને કા આવે એટલે ભાગ ખાવ તો ને એમ છે બોલાતું ને તો ખાવાનું જાય છોકરા બધા ભાગ લેવા મળે. કેવલભાઈ તો ભણીને આવતા રહેશે, મિતાલી બેન પણ આવતા રહેશે કેમ કે ગામમાં જાય એટલે હાલીને વી આવે ગાડી લઈને મૂકવાય ન જવું પડે. ક્યારેક મૂકવા જઈ
નકર તો આગું ને આવ થોડુંક જ દૂર છે, ખાલી 200 મીટર થાય ઘરેથી મારે. મિતાલીબેન હાલીને વયા જાય કાં કેવું કાલ રેલી કાઢવાની છે ને તો ગામમાં? હે મજા આવે છે ને? તો કઈ તો દે આપણે પેલા આજ હવે ભારત માતા કી જય ને શું બોલાવે છે? વંદે એવું બોલાવે કે નારા બોલાવે? રેલી કાઢવાની છે ને તો બીજું કેવું ને કે મારે કેવલભાઈ છે કે ટિફિન ખાધું ને આજ આમનામ લાવ્યા હતા. હે એવું છે? તો અમારે કેવલભાઈ જો ટિફિન લાવ્યા તને ખબર છે કે પણ? હા એ જો પાછું લઈ જો બબલું એક નીકળ્યું છે, બબલું અપાય નહીં પણ નીકળ્યું છે. શાક તો ખાઈ ગયો કેટલું છે? શાક ખાઈ ગયો ને આ સેવડો આજ આપણે ઓલો સેવડો ફૂટી ગયો કે એટલે આ સેવડો આપ્યો હતો. ઘરનો સેવડો ફૂટી ગયો હા. તો રોટલી તો બધી આમ પડી શાક ખાઈ ગયો એમ કેમ ખાધું? કેવલ એમ કેમ કર્યું તે? પાછું કેમ લેવા ટિફિન? આશ્રમ જમવા ગયા કેવલભાઈ? હે ને શું હતું? હા એવું છે? પછી ગાંઠિયા હતા, એવું બધું હતું? પછી શાક હતી, પછી લાડલા હતા. એવું બધું હતું? હાલો તો મિત્રો છે ને ત્યાં આપણે રામ કથા બેઠેલી છે, મેં તમને દેખાડ્યું છે અમારા ગામમાં. અને રામ કથા બેઠી આજે નિશાળી બધાને જમવા આશ્રમે. શું કહેતું બેન? હાલો આઈસ્ક્રીમ ખાવા. તારે ખાવાનું હે? આ નિહાળી આવ્યા ને. ઠીક ને મિતાલી નહીં નિશાળી એમ પણ વિદ્યાર્થી એમ કે નિશાળી અને વિદ્યાર્થીમાં કાંઈ ફેર ન પડે. આપણે રફ ગામડાના હોય ભાષામાં ને, એટલે ગામડા ભાષા બોલવાનું હોય એટલું બધું કે વિદ્યાર્થી સુધરવાની જરૂર નથી. વિદ્યાર્થી બોલો વિદ્યાર્થી. સારું હાલો તો મારા જવાનું છે પિથલપુર, થોડુંક દુકાનનો માલ ને લેવાનું છે ને થોડુંક કામ કરી છે બીજી. હાલ તો હું જાઉં પિથલપુર. ફટાફટ આવો 5 વાગી જાય 5:30 થવા આવ્યા છે. રાંધવાનો ટાઈમ ન થાય પેલા બી આવજો. સારું પાકું. હાલો તો આજે છે 15મી ઓગસ્ટ. ભારત માતા કી જય. જય હિન્દ. મહિનાના હતા ને ત્યારેથી અમે ત્યારથી વહેલા જતા હતા, કેમ કે પેલા ગામમાં અમારે રેલી ને એવું કાઢતા અમે નાના ભણતા પ્રાથમિક શાળામાં. તો અમારે જો કેવલભાઈ જો તિરંગો લીધો ને જાય છે અત્યારમાં તૈયાર થઈ ગયા. કાં હજી તો 7:30 છે ને ભાઈ, ટાઈમ નહીં ચોપવું હા મિતાલી તો તૈયાર થઈ ગઈ. હાલો તો નીકળશું ને હે? હાલો તો આપણે બાઇક કાઢી લીધી બહાર મૂકી આવી નિશા. હેલો ફેમિલી, તો આપણે 9 થઈ ગયા છે કમ્પ્લીટ ને આજે છે 15મી ઓગસ્ટ. આપણે જવાનું છે ધ્વજવંદનમાં. તો આપણે અમારા ગામમાં પ્રાથમિક શાળા છે ત્યાં જવાનું છે, કેમ કેવલ ને મિતાલીને તું વહેલા મૂકી આવ્યો તો કેમ કે એ લોકોને રેલી હોય પ્રભાત ફેરી કાઢે મતલબ. તો 9 થઈ ગયા કમ્પ્લીટ ને આપણે જઈએ હવે નિશાળ. તો આપણે આવી ગયા છીએ નિશાળા, અમારા ગામમાં પ્રાથમિક શાળા. સરકાર દીધું છે આપણે થઈ ગયું થોડુંક મોડું. વધારે ટ્રાફિક છે ગામના છોકરા થોડાક વડીલો અમારે કેવલભાઈ જો સંગીત ખુરશી ભાગ લીધેલા કેવલ હતો. એટલા છોકરા નીકળી ગયા છે કેવલભાઈ હજી છે આમ. હાલો નીકળી ગયા કેવલભાઈ તો નીકળી ગયા જો ભાઈ ગયા નજીક નજીક ખુરશી કરી એટલે વચમાં જગ્યા ન હોય નીકળી ગયા. કેવલભાઈ અમારે સંગીત ખુરશીમાં હતા ભાગ લીધા. હા આપણે સંગીત ખુરશી હે કેવલભાઈ નીકળી ગયા ને હે તો ચાલ કેવી મજા આવી કે રમવાની હે તો જા આવે જા કેવલભાઈ જો અમારે ભાઈ ગયા. હા ભાઈ બને જીતી ગયો બીજા બધા નાના હતા આ એક મોટો હતો હા. હાલો તો આપણે ધ્વજવંદનમાં ગયેલા હતા નિશાળે, પણ થઈ ગયું હતું થોડુંક મોડું એટલે આપણે થોડાક મોડા ભૂગ્યા હતા. પછી છોકરાઓને બધી રમત ગમત હતું એ થોડીક જોઈ હતી અને પછી ત્યાંથી આવીને સીધા 11 વાગે હું સગાઈમાં જતો હતો. કેમ અમારા કુટુંબમાં અમારા કાકાની છોકરીના બેની સગાઈ હતી, હું ના ગયેલો હતો. તો ત્યાંથી આવ્યો પછી લગભગ 3 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો હતો. ત્યાંથી આવ્યા તો પછી મહેમાન આવ્યા કરે ને કાંઈ બ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ રહો નહીં, કેમ કે એક દી ઘડીક બહાર વી જ આવે ને તો દુકાનનું કામ વધી જાય. કેમ કે હાલ જો કાલે છે ને આપણે તડકો પડી ગયો એટલે સોડાઈથી 3-4 ખાલી થઈ જ ગઈ. એ પણ હજી યાદ નથી બનાવી, કેમ કે આ વિદ્યાલા હતા સગાઈમાં હું એકલી હતી તો હું દુકાન બેઠી હતી. ત્યાં ઘડીક છું ત્યાં મહેમાન આવી જાય તો મહેમાનને એવું હોય તો પછી થોડું કામ કે તેમ થઈ જાય એટલે
વિડીયો કઈ ઉતાર્યો નહીં. આખો દી તો જો ઘરનું કામ ને દુકાનનું કામ હાથ પડી જાય ખબર ન રહે. તો જો અત્યારે તો હાથ પડવા આવી જશે ને જો આપણે તો ભણી ભેગી કરવા હાથ મીડા. પડવા નહીં આવી હાથ પડી ગઈ ને 8:30 થયા. જો મંદારો થઈ ગયો હાથ પડવા નહીં આવી. તો જો અમારે અત્યારે દુકાનનો ટાઈમ છે કે અત્યારે બંધ કરી દઈએ. કેમ જો હજી હું રોટલા બનાવીને આવીશ ને જો બની મૂકું છું. સાહેબ અમારે હજી બેઠા છે કેમ કે બની મૂકી નથી. પણ તું બધું આપણે આવીએ એટલે બની મૂકવાની. તું બધું તૈયાર કરીને પણ હું પાણી મૂકી દઉં. હવે હાથ મૂકી ન કરે દરરોજ હું મૂકું ખોટું બોલી. હર હવાર મેં મારે મૂકવાની. હાથ 9 વાગે ને ત્યાં મારે દુકાન ખોલવાની અને બની બધી મૂકવાની, સાફ સફાઈ કરવાની, ફ્રીજ હારા કરવાના, સાફ સફાઈ બધી. હવે સાની મને ને સાહેબ અમારું ઉતાવળ અડધું કાંઈક હાસું બોલ અડધું હાસું. મારા આના ડાયરેક્ટ બધું આવું જ હોય બધું. હા શું કહેવાય કાંગાસ કરતી કામ આખો દી. એવું કરે કે કામ તો કામ કરીએ એટલે આપણે બોલ. બીજું કહેવાનું કે બધા અમુક મિત્રોએ કમેન્ટ કરી કે તમારા હાળીને લઈ આવો કે થોડુંક કામમાં ટેકો રહે. શું કે તો એને પણ ના કામ હોય ને આપણે કઈ થોડા લઈ આવે કોઈને. થોડાક દી આવે ને કામ હોય. મહેમાન શું કામ નથી. મહેમાન તો બીજા ઘણા હોય મહેમાન ને. કાલ ફોન કરજે આપણે કહીને તો લઈ આવી 2-3 દી ભલે રોકાતા. એક માર બેન લઈએ ને એક તમારી બેન લઈએ. હાલો તો બેના બધાને એટલા બધા શું કરવાય. એટલે મારે ને તમારે બેન આરામ. તો દુકાન તો વધાવી લેવાની છે અને થોડી વારમાં બંધ કરી જાવ બધા અમે જમવા આવે કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો 8:30 થઈ ગયો ને તો કીધું થોડુંક મોડું કા. હા તો થઈ ગયું છે બહુ મોડું. તો સારું હાલો આજનો દિવસ તો ગાવો રહ્યો કામમાં વયો જો ખબર ન રહી. તો આ સાથે જ વિડીયો હવે પૂરો કરી દઈએ. વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું નવા વિડીયો. બાય.